હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આદર્શ વિદ્યા. મિત્રો, ગઈ વિડીયોમાં આપણે સુરેખ સહસંબંધ ચેપ્ટર જે છે આપણે સ્ટાર્ટ કર્યું હતું. એમાં આપણે થોડાક સૂત્રો અને એના પરથી એક દાખલો જોઈ ગયા હતા, બરાબર. જેમાં આપણે વાત કરી હતી કે કયું સૂત્ર ક્યારે વાપરવાનું છે. તમારે દરેક સૂત્ર યાદ રાખવાનું છે. જો તમને સૂત્ર નહીં આવડે તો તમને દાખલા નહીં આવડે. ઓકે, તો આજે આપણે એક બીજો દાખલો જોઈશું. ગઈ ફેરે જે દાખલો હતો આપણે એમાં એક્સ માઇનસ એક્સ બારવાળી રીત વાપરી હતી. ઓકે, એ સૂત્ર વાપર્યું હતું. એમાં આપણે કીધેલું હતું કે જો પૂર્ણાંક સંખ્યા હોય તો એ સૂત્ર વપરાશે, બરાબર. એક્સ બાર પૂર્ણાંકમાં આવે છે તો એ સૂત્ર વપરાશે. ઓકે, ચલો આજે આપણે બીજો એક દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. તમારી બુકમાં પેજ નંબર 34 અને દાખલા નંબર 29. ઓકે, જે મિત્રો પાસે બુક્સ નથી એ મિત્રો લખતા રહેશે જોડે જોડે, બરાબર. તમને કીધેલું છે નીચેની માહિતી માટે સહસંબંધાંક શોધો. ઓકે, તમને સહસંબંધાંક શોધવાનું કીધેલું છે. જેમાં કીધેલું છે 20, 29, 21, 28 એક્સ આપેલા છે, બરાબર. 22, 27, 23, 26, 24 અને 25. અને વાય તમને આપેલા છે 16, 21, 16, 20, 17, 19, 18, 17. ઓકે, હવે એને મેં પહેલેથી અહીંયા લખી દીધું છે, બરાબર, એક્સ અને વાય. ઓકે, હવે આમાં આપણે વાત કરી હતી કે જો એક્સ બાર અને વાય બાર તમારા અપૂર્ણાંકમાં આવતા હોય, બરાબર, ત્યારે તમારે આ સૂત્ર વાપરવાનું રહેશે. તો સૌથી પહેલાં તો આપણે એક્સ બાર અને વાય બાર શોધી દઈએ. ઓકે, ચલો એક્સ બાર અને વાય બાર શોધવા માટે તમારી પાસે અહીંયા હોવું જોઈએ સિગ્મા એક્સ. ઓકે, સિગ્મા એક્સ. અને અહીંયા તમારે આવશે સિગ્મા વાય. ઓકે, ચલો તો ટોટલ કરી દઈએ છીએ એક્સ અને વાયનું. તો 20, 29, 21, 28, 22, 27, 23, 26, 24, 25. ટોટલ થશે 245. વાયનું ટોટલ પણ કરી દઈએ તો 16, 21, 16, 20, 17, 19, 17, 19, 18, 17. ઓકે, વાયનું ટોટલ છે 180. ઓકે, ચલો હવે આનું આપણે એક્સ બાર અને વાય બાર જો શોધીએ, બરાબર. એક્સ બાર અને વાય બાર આપણને કેટલા મળે છે તો જુઓ, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ તમારા છે 245 અને એન બરાબર છે 10, કેમ કે તમારા એક્સ જે છે 10 આપેલા છે, એટલે અહીંયા આવશે 24.5. ઓકે, અપૂર્ણાંક સંખ્યામાં આવે છે. ઓકે, પૂર્ણાંકમાં નથી તો આપણે એમાં એક્સ વાય વાળી રીત વાપરીશું. ઓકે, અહીંયા વાય બાર શોધીએ તો સિગ્મા વાય અપોન એન બરાબર 180/10 બરાબર 18. આ તમારા છે એક્સ બાર અને આ થશે વાય બાર. ઓકે, તો એક્સ બાર કે વાય બાર એમાંથી ગમે તે અપૂર્ણાંકમાં આપેલું હોય તો તમારે એક્સ અને વાય વાળી રીત વપરાશે, બરાબર. ચલો હવે આ રીતમાં આપણે મેન જે સૂત્ર હતું, આઈ હોપ કે તમને ખબર હશે, બરાબર. ચલો પહેલાં હું સૂત્ર લખી દઉં છું તો તમને ખ્યાલ રહે કે કઈ રીતે આપણે જવાનું છે. ઓકે, તો આર બરાબર સૂત્ર દરેક વિદ્યાર્થી મિત્રોએ મોઢે કરવાના જ છે કમ્પલસરી, બરાબર. સૂત્ર વગર તમને દાખલા નહીં આવડે. ચલો, આર બરાબર એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઇડેડ બાય અંડર રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો હોલ સ્ક્વેર એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો હોલ સ્ક્વેર. ઓકે, આ આપણું મેઇન સૂત્ર છે. હવે એમાં તમારે કઈ કઈ કિંમત જોઈશે. જો તમારે જોઈશે સિગ્મા એક્સ વાય, બરાબર, એટલે કે સિગ્મા એક્સ વાય શોધવા માટે તમારે શું કરવું પડશે, એક્સ ઇન્ટુ વાય અને એનું ટોટલ જોઈશે. સિગ્મા એક્સ, તો સિગ્મા એક્સ તો આપણી પાસે છે જ, સિગ્મા વાય પણ છે, બરાબર. સિગ્મા એક્સ સ્ક્વેર શોધવા માટે તમારે શું કરવું પડશે,
એક્સનો સ્ક્વેર કરવો પડશે, બરાબર. અને સિગ્મા એક્સનો સ્ક્વેર એ તો આપણી પાસે છે જ, બરાબર. સિગ્મા એક્સ સિગ્મા વાય સ્ક્વેર, તો સિગ્મા વાય સ્ક્વેર શોધવા માટે આપણી પાસે વાય સ્ક્વેર હોવા જોઈએ. તો આમાં તમારે ટોટલ કોલમ જોવા જઈએ તો કેટલા બનશે? એક તો એક્સ વાય બનશે, એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર. ઓકે, ચલો. એક્સ વાય શોધવા માટે તમારે શું કરવું પડશે? એક્સ ઇન્ટુ વાય. ઓકે, એક્સ વાય શોધવા માટે એક્સ ઇન્ટુ વાય. ચલો, સૌથી પહેલાં એક્સ ઇન્ટુ વાય, તો 20 ગુણ્યા 16 એટલે 320, બરાબર. પછી 29 ગુણ્યા 21 609, બરાબર. આનું ટોટલ પણ આપણે કરતા જ જઈશું તો આપણને સારું પડે. ઓકે, ચલો. પછી 21 ગુણ્યા 16 એટલે 336, 28 ગુણ્યા 20 560, 22 ગુણ્યા 17 374, 27 ગુણ્યા 19 513, 23 ગુણ્યા 17 391, 26 ગુણ્યા 19 494, 24 ગુણ્યા 18 432, 25 ગુણ્યા 17 425. અને આનું ટોટલ આપણને થશે સિગ્મા એક્સ વાય બરાબર 4454. ઓકે, મેં ડાયરેક્ટ જ ટોટલ કરી દીધું છે આનું, બરાબર. ચલો, હવે વાત રહી કે આપણે શોધવાનું છે એક્સ સ્ક્વેર, બરાબર. તો એક્સ સ્ક્વેર એટલે કે એક્સનો તમારે શું કરવું પડશે? સ્ક્વેર, બરાબર. ચલો, 20નો 429નો થશે 841, બરાબર. 21નો થશે 441, 28નો 784, 22નો થશે 484, 27નો થશે 729, 23નો 529, 26નો 676, 24નો 576 અને 25નો થશે 625. અહીંયા મળશે તમને સિગ્મા એક્સ સ્ક્વેર, બરાબર. સિગ્મા એક્સ સ્ક્વેર પણ આપણે શોધી દઈશું. તો આનું હું ટોટલ કરી દઉં છું. 400 પ્લસ 841 પ્લસ 441 પ્લસ 784, 484, 729, 529, 676, 576, 625. ઓકે, તો આનું ટોટલ થશે 6085, 6085, બરાબર. એ જ રીતે આપણે શોધી દઈશું વાય સ્ક્વેર, બરાબર. તો વાય સ્ક્વેર જે છે આપણને મળશે સૌથી પહેલાં 16નો સ્ક્વેર, તો 16નો થશે 256, 21 441, 256, 400, 289, 361, 289, 361, 324, 289. ઓકે, સિગ્મા વાય સ્ક્વેર પણ શોધી દઈએ. 256 પ્લસ 441 પ્લસ 256 પ્લસ 400 પ્લસ 289 પ્લસ 361 પ્લસ 289 પ્લસ 361 પ્લસ 324 પ્લસ 289. ઓકે, તો આનું ટોટલ થશે 3266. ઓકે, ચલો. હવે મેન આપણે સૂત્રમાં એની કિંમત મૂકી દઈએ, બરાબર. તો જુઓ, સૌથી પહેલાં તમને આમાં કીધેલું છે આર બરાબર એન સિગ્મા એક્સ સ્ક્વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય, નીચે ડિવાઇડેડ બાય અંડર રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર અંડર રૂટ એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાયનો સ્ક્વેર. ઓકે, ચલો. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો શું થશે? એન બરાબર કેટલા છે? 10
સિગ્મા એક્સ વાય તમને મળેલા છે અહીંયા કેટલા છે 44 54 માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ વાય બરાબર સિગ્મા એક્સ તમારી પાસે છે 245 ઇન્ટુ સિગ્મા વાય 180 બરાબર અંડર રૂટ એન સિગ્મા એક્સ સ્ક્વેર એટલે 10 સિગ્મા એક્સ સ્ક્વેર તમારી પાસે છે 60 85 માઇનસ સિગ્મા એક્સનો સ્ક્વેર સિગ્મા એક્સ આપણી પાસે કેટલા છે 245નો સ્ક્વેર અંડર રૂટ એન તો 10 સિગ્મા વાય સ્ક્વેર આપણી પાસે અહીંયા છે 3266 માઇનસ સિગ્મા વાયનો સ્ક્વેર સિગ્મા વાય એટલે 180નો સ્ક્વેર ઓકે ચલો હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો કઈ રીતે થશે પહેલાંનું 10 ગુણ્યા 44 54 એટલે 44540 માઇનસ 245 ગુણ્યા 180 બરાબર એટલે 44100 ઓકે ભાગ્યા 10 ગુણ્યા 60 85 બરાબર એટલે 60850 માંથી આપણે 245નો સ્ક્વેર એ માઇનસ કરી દઈએ બરાબર એટલે 60025 તો 60850 માઇનસ 60025 ઓકે તો અહીંયા અંડર રૂટ મળશે 825 ઓકે સેમ એ જ રીતે અહીંયા પણ કરી દઈએ આપણે 180નો સ્ક્વેર 32400 થશે એટલે 32660 માંથી 32400 માઇનસ કરી દઈએ એટલે 260 બરાબર ચલો અહીંયા માઇનસ આપણે કરી દઈએ તો આની કિંમત કેટલી નીકળે છે 44540 માઇનસ 44100 એટલે 440 આનું રૂટ નીકાળી દઈએ તો 825નું આપણે વર્ગમૂળ નીકાળીએ તો 28.72 સમથિંગ અહીંયા 260નું રૂટ નીકાળીએ તો 16.12 બરાબર તો 440 અને આ બંનેનો ગુણાકાર કરીએ તો 28.72 ગુણ્યા 16.12 એટલે 462.97 સમથિંગ ઓકે તો 440 ભાગ્યા 462.97 તો 0.95 જે છે આપણે આરની કિંમત આવે છે ઓકે તો મેન આનો ટોપિક એ હતો આપણે કે જ્યારે તમે આ એક્સ બાર અને વાય બાર બંનેમાંથી કોઈ તમારે અપૂર્ણાંક સંખ્યામાં આવે છે ત્યારે તમારે આ રીત વાપરવાની રહેશે બરાબર હવે આપણે એક વસ્તુ સમજીએ કે કદાચ તમને આ બધી કિંમત મોટી લાગી રહી છે બરાબર કેમ કે એક્સ વાય 320 609 બરાબર આ બધી જે મોટી કિંમત લાગી રહી છે એની જગ્યાએ તમે એક ટૂંકી રીત પણ વાપરી શકો છો બરાબર જ્યારે એક્સ બાર અને વાય બાર તમારે અપૂર્ણાંકમાં હોય તો એની જગ્યાએ તમે એક્સ વાયની જગ્યાએ ટૂંકી રીત પણ વાપરી શકો છો બરાબર તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું ઓકે ચલો આના પછીનો આપણે એક દાખલો જોઈ લઈએ દાખલા નંબર 30 બરાબર ચલો એમાં આપણે ટૂંકી રીત વાપરીને પણ સમજી લઈશું એ રહ્યો બરાબર દાખલા નંબર 30 હવે તમને એક કીધેલું છે કે પિયર્સનનો સહસંબંધાંક ગણો અને તમને આપેલું છે એક તો પતિની ઉંમર અને પત્નીની ઉંમર ઓકે પતિની ઉંમરને આપણે એક્સ ધારી લઈએ છીએ અને પત્નીની ઉંમરને વાય ધારી લઈએ છીએ તમને આપેલું છે 43 38 38 36 35 33 32 31 30 અને 27 આ સાઈડ 25 33 30 33 31 31 25 28 અને 31 ઓકે એ વાય આપેલું છે તમારે સહસંબંધાંક ગણવાનો છે ઓકે જો આ જે આંકડા છે બહુ મોટી કિંમત છે જ્યારે તમે એક્સ વાય વાળી રીત વાપરશો આમાં તો બહુ મોટી કિંમત આવશે ઓકે તો આપણે એને ટૂંકી રીતમાં પણ ફેરવી શકીએ છીએ કઈ રીતે તો એ પણ આપણે જોઈ લઈએ છીએ બરાબર ચલો અહીંયા મેં એક્સ અને વાયની રીતે આને લખી દીધું છે બરાબર હવે વાત કરીએ કે જ્યારે તમે આનું એક કામ કરીએ આપણે
આમાં ટૂંકી રીત વાપરવાની છે. ટૂંકી રીત કોને કહેવાય? એક તમે આપણે સૂત્ર પહેલાં લખાવ્યું હતું મેં તમને વાત કરી હતી કે આમાં ફક્ત ફરક શું છે, અત્યારે જે આપણે દાખલો ગણ્યો એમાં XY હતું, એની જગ્યાએ તમારે ફક્ત શું કરવાનું છે? UV લખવાનું છે. XYની જગ્યાએ UV લખવાનું છે. એ આપણે ટૂંકી રીત ગણાશે. કઈ રીતે? તો જો R બરાબર n સિગ્મા UV માઇનસ સિગ્મા U ઇન્ટુ સિગ્મા V ડિવાઇડેડ બાય n સિગ્મા U સ્ક્વેર માઇનસ સિગ્મા Uનો સ્ક્વેર n સિગ્મા V સ્ક્વેર માઇનસ સિગ્મા Vનો સ્ક્વેર. ઓકે, ખાલી ફક્ત પેલામાં ને આમાં ફરક શું છે કે આમાં પેલામાં XY હતું ને આમાં શું છે? એની જગ્યાએ U અને V. બરાબર, સૂત્ર સેમ જ છે. હવે વાત કરી કે આપણે ટૂંકી રીતમાં શું હોય છે. પહેલાં તો આપણે અહીંયા x બાર અને y બાર શોધી દઈએ. બરાબર, ચલો x બાર અને y બાર શોધી લઈએ. એમ તો શોધવાની જરૂર નથી, પણ છતાં પણ તમને ખ્યાલ રહે કે આમાં અપૂર્ણાંક આવે છે કે પૂર્ણાંક આવે છે. બરાબર, ચલો પહેલાં તો સિગ્મા x શોધી દઈશું. એના પરથી આપણને મળશે x બાર અને y બાર. તો 43 પ્લસ 38 પ્લસ 38 પ્લસ 36 પ્લસ 35 33 32 31 31 30 27. ઓકે, તો આનું ટોટલ થશે 374. ઓકે, અને વાયનું ટોટલ કરીએ તો 25 33 30 33 31 31 25 28 25 23 31. ઓકે, તો સિગ્મા વાય આપણને મળશે 315. ઓકે, ચલો હવે આપણે x બાર અને y બાર શોધીએ તો સિગ્મા x અપોન n. ઓકે, સિગ્મા વાય અપોન n. સિગ્મા x 374 છે અને n આમાં કેટલા આપેલા છે? તો 3 3 6 3 9 10 અને 11 આપેલા છે. બરાબર, તો 374 ભાગ્યા 11 34. પછી અહીંયા 315 ભાગ્યા 11 એટલે 28.64 વાય બાર મળે છે. બરાબર, એટલે કે અપૂર્ણાંક સંખ્યા મળે છે. હવે જો મિત્રો, તમે આમાં જરૂરી નથી કે UV વાળી રીત જ વાપરવી. બરાબર, તમે XY વાળી રીતથી પણ આમાંથી શોધી શકો છો. જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. બટ જ્યારે તમે ટૂંકી રીત વાપરો છો ત્યારે તમારે શું થશે કે આંકડા નાના આવશે. બરાબર, તો આંકડા જ્યારે નાના આવે તો તમને થોડીક ગણતરીમાં સરળતા પડે. એના માટે આપણે UV વાળી રીત વાપરીએ છીએ. હવે UV વાળીમાં તમારે સહસંબંધાંકમાં એવું હોય છે કે જ્યારે તમે સહસંબંધાંક શોધો છો ત્યારે તમે એમાંથી x અને yની કિંમતમાંથી ગમે તે સંખ્યા માઇનસ કરો છો, અથવા તો તમે એને ગુણાકાર કરો છો કે ભાગાકાર કરો છો, છતાં પણ આરમાં એટલે કે સહસંબંધાંકમાં કોઈ જ ફરક પડતો નથી. બરાબર, એ તમે નિયમ પહેલાં પણ ભણી ગયા છો કે જ્યારે તમે સહસંબંધાંક શોધો છો ત્યારે ગમે તે સંખ્યા માઇનસ કરો છો, પ્લસ કરો છો, બરાબર, અથવા તો ગુણાકાર કરો છો, ભાગાકાર કરો છો, છતાં પણ આરની કિંમતમાં કોઈ જ ફરક પડવાનો નથી. એટલે તમે આમાં XY વાળી રીત પણ વાપરી શકો છો, પણ તમને ખ્યાલ રહે એના માટે આપણે UV વાળી રીત ચલાવીએ છીએ. બરાબર, કેમ કે આમાં સંખ્યા જે છે બહુ મોટી છે, 43 38 38. પછી તમે એનો સ્ક્વેર કરો છો તો આંકડા જે છે બહુ વધી જાય છે. બરાબર, કિંમત એની વધી જાય છે. તો આપણે શોર્ટકટ રીત વાપરીએ છીએ. હવે શોર્ટકટ રીતમાં સૌથી પહેલાં તો તમારે શોધવું પડશે U અને V. બરાબર, UV કઈ રીતે શોધાય છે કે U તમારે x પરથી શોધાશે. તો xમાંથી તમે કોઈ પણ સંખ્યા માઇનસ કરી દો, કેમ કે xને આપણે નાનો કરવાનો છે. ગમે તે સંખ્યા આમાંથી માઇનસ કરી દો, અને જેમ બને એમ તમે આમાંથી નાની સંખ્યા માઇનસ કરો છો તો સૌથી સારું, કેમ કે એમાં માઇનસમાં આન્સર નહીં આવે. બરાબર, તો આમાં xમાં સૌથી નાની સંખ્યા જે છે તમારે કઈ છે? 27 છે. બરાબર, તો તમે 27 આમાંથી માઇનસ કરી દો. બરાબર, તો તમારે શું થઈ જશે? x નાનો થઈ જશે. સેમ એ જ રીતે v જે છે y પરથી શોધાશે. તો yમાં સૌથી નાની જે સંખ્યા છે આમાં, તો એ તમને મળશે 23. રાઈટ, તો
વાય બરાબર આ એવું જરૂરી નથી તમે 23 જ લો, બરાબર, ગમે તે સંખ્યા લઈ શકાય છે. ઓકે, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ, બરાબર. માની લો કે હું આમાં તમારે લઈ લઉં છું 25, બરાબર. 23 લેવાનો એ જ અર્થ હતો કે તમારે કોઈ જવાબ માઇનસમાં ના આવે, બરાબર, પણ આપણે માની લો કે 25 લઈ લઈએ તો પણ તમારા આન્સરમાં કોઈ ફરક પડતો નથી. તો અહીંયા વી બરાબર શું થશે તમારે વાય માઇનસ 25, બરાબર, આપણે 25 રાખીએ છીએ. ઓકે, તો સૌથી પહેલું કામ તમારે યુ અને વી શોધી દેવાના. દાખલા તરીકે તમારે કોઈ સંખ્યા બહુ જ મોટી છે, માની લો કે 1100 1200, બરાબર, તો તમે એને 100 વડે ભાગીને પણ સંખ્યા નાની કરી શકો છો, બરાબર, તમારા આન્સરમાં કોઈ જ ફરક પડવાનો નથી. ઓકે, આમાં તમે એક્સ વાય વાળી રીત વાપરશો તો પણ તમારા આન્સરમાં કોઈ ફરક પડવાનો નથી, પણ છતાં પણ આપણે સંખ્યા બહુ મોટી ના થઈ જાય એના કારણે જ આપણે આ રીત વાપરી છે. ઓકે, ચલો સૌથી પહેલાં તો એક્સ માઇનસ 27 યુ શોધી દઈએ. એક્સ માઇનસ એટલે એક્સ જેટલા પણ છે એમાંથી તમારે 27 માઇનસ કરવાના રહેશે. તો સૌથી પહેલાં તો કરી દઈએ આપણે 43 માઇનસ 27 એટલે અહીંયા આવશે 16, બરાબર. પછી 38 માઇનસ 27 એટલે 11, પછી 9, 8, 6, બરાબર. પછી 5, 4, 4, ઓકે. પછી અહીંયા આવશે 3 ને 0, બરાબર. 6, 5, 4, 4, 3 ને 0. ઓકે, સેમ એ જ રીતે આપણે વી શોધી દઈએ, બરાબર. વી આપણે કઈ રીતે શોધ્યું છે વાય માઇનસ 25, બરાબર. તો અહીંયા શું થશે 25 માઇનસ 25 એટલે 0, 33 માઇનસ 25 એટલે 8, 30 માઇનસ 25 એટલે 5, 33 માઇનસ 25 એટલે 8, 31 માઇનસ 25 એટલે 6, અહીંયા આવશે 6, 25 માઇનસ 25 0, 28 માઇનસ 25 એટલે 3, 25 માઇનસ 25 એટલે 0, 23 માઇનસ 25 એટલે માઇનસ 2. ઓકે, 31 માઇનસ 25, 31 માઇનસ 25 એટલે 6, બરાબર. અહીંયા તમારે શોધાશે સિગ્મા યુ અને સિગ્મા વી. ઓકે, ચલો હવે સિગ્મા યુ અને સિગ્મા વી એટલે કે આપણે યુ અને વીનું ટોટલ કરી દઈએ તો કેટલા આવે છે તો 16 પ્લસ 11 પ્લસ 11 પ્લસ 9 પ્લસ 8 પ્લસ 6 પ્લસ 5 પ્લસ 4 પ્લસ 4 પ્લસ 3, બરાબર. એટલે 77 આવશે આપણા સિગ્મા યુ. સેમ એ જ રીતે આપણે વી શોધી દઈએ, પણ વી શોધતા ધ્યાનમાં રાખજો કે અહીંયા માઇનસ 2 છે, બરાબર. માઇનસમાં હોય તો આપણે એને માઇનસ કરવા પડશે. તો 8 પ્લસ 5 પ્લસ 8 પ્લસ 6 પ્લસ 6 3 પ્લસ 6 માઇનસ 2, બરાબર. એટલે સિગ્મા વી બરાબર આવશે 40. ઓકે, ચલો હવે સેમ પેલી રીતે જ આપણે જેમ એક્સ વાય વાળી રીત વાપરી એમ યુવી વાળામાં પણ એ જ રીતે શોધાશે. પહેલાંમાં એક્સ વાયનું કોલમ બનતું હતું, અહીંયા બનશે યુવી, બરાબર. પહેલાંમાં એક્સ સ્ક્વેર હતું તો આમાં યુ સ્ક્વેર, વાય સ્ક્વેર હતું તો આમાં વી સ્ક્વેર. ઓકે, કોલમમાં કોઈ જ ફરક નથી. ચલો યુવી તો 16 ગુણ્યા 0 એટલે 0 થશે, કે 11 ગુણ્યા 8 88, 55, 72, 48, 36 0 12, પછી 0 માઇનસ 6 0. ઓકે, માઇનસનું ખાસ ધ્યાન રાખજો, કેમ કે માઇનસ ધ્યાન નહીં રાખીએ તો આપણે આન્સરમાં ફરક આવી જશે. કે માઇનસ છે તો એને માઇનસ જ કરવાનું, ઓકે, પ્લસ છે તો પ્લસ થશે. -6 એટલે અહીંયા આવશે સિગ્મા યુવી બરાબર 305. ઓકે, ચલો જુઓ આમાં ફરક શું પડ્યો કે તમે જ્યારે એક્સ ઇન્ટુ વાય કરતા તો 43 ગુણ્યા 25 બહુ મોટી રકમ થઈ જાય, બરાબર, બહુ મોટી કિંમત થઈ જાય. અને યુવી તમે ચેક કરો, આંકડા બહુ નાના છે, બરાબર, તો એનો એ જ ફરક પડે છે. આન્સરમાં કોઈ ફરક પડવાનો નથી. ચલો યુ સ્ક્વેર આપણે શોધી દઈએ તો 16નો સ્ક્વેર 256, 11 121, 121, 81, 64, 36, 25, 16, 16, 9 0. અહીંયા મળશે સિગ્મા યુ સ્ક્વેર. ઓકે,
ચલો સિગ્મા યુ સ્ક્વેર પણ આપણે શોધી લઈએ તો 256 પ્લસ 121 81 64 36 25 16 9 ઓકે તો સિગ્મા યુ સ્ક્વેર આપણને મળશે 745 સેમ એ જ રીતે આપણે વી સ્ક્વેર શોધી દઈએ તો વી સ્ક્વેર આપણને મળશે અહીંયા 0 64 25 64 36 36 0 9 0 4 36 અહીંયા મળશે સિગ્મા વી સ્ક્વેર કે સિગ્મા વી સ્ક્વેર આપણને મળશે અહીંયા 64 25 64 36 36 9 4 બરાબર આનો ટોટલ થશે 274 સિગ્મા વી સ્ક્વેર ઓકે ચલો હવે આને આપણે સૂત્રમાં મૂકી દઈએ તો સૂત્રમાં કઈ રીતે મુકાશે તો જુઓ n બરાબર કેટલા છે 11 ઓકે સિગ્મા યુવી તો સિગ્મા યુવી આપણે શોધેલા છે અહીંયા 305 ઓકે માઇનસ સિગ્મા યુ તો સિગ્મા યુ આપણી પાસે છે 77 ઇન્ટુ સિગ્મા વી એટલે 40 ભાગ્યા n સિગ્મા યુ સ્ક્વેર તો n આપણી પાસે હતા 11 સિગ્મા યુ સ્ક્વેર આપણી પાસે છે 745 માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર એટલે 77 નો સ્ક્વેર ઓકે ચલો n સિગ્મા વી સ્ક્વેર એટલે 11 સિગ્મા વી સ્ક્વેર આપણી પાસે છે 274 માઇનસ સિગ્મા વીનો સ્ક્વેર એટલે 40 નો સ્ક્વેર ઓકે સિગ્મા વીનો સ્ક્વેર એટલે 40 નો સ્ક્વેર કેમ કે સિગ્મા વી આપણી પાસે છે 40 બરાબર ચલો અહીંયા આનું સ્વાદરૂપ આપણે આપી દઈએ તો 11 ગુણ્યા 305 બરાબર 3355 માઇનસ 77 ગુણ્યા 40 3080 ઓકે નીચે તો 11 ગુણ્યા 745 બરાબર 8195 માઇનસ 77 નો સ્ક્વેર થશે 5929 સેમ જ રીતે 11 ગુણ્યા 274 3014 માઇનસ 40 નો સ્ક્વેર એટલે 1600 અને માઇનસ કરીએ તો 3355 માઇનસ 3080 બરાબર 275 ઓકે અને નીચે આપણે સાદુરૂપ આપીએ તો 8195 માઇનસ 5929 તો 2266 અહીંયા વર્ગમૂળમાં આવશે 3014 માઇનસ 1600 બરાબર એટલે અહીંયા આવશે 275 આનું વર્ગમૂળ નીકાળી દઈએ તો 2266નું વર્ગમૂળ નીકાળીને 47.60 ઓકે 14નું વર્ગમૂળ નીકાળીએ તો 37.60 બંનેનો ગુણાકાર કરીએ તો 275 ભાગ્યા 47.60 ગુણ્યા 37.60 તો નીચે આવશે 1789.76 ઓકે ભાગાકાર કરીએ તો 275 ભાગ્યા 1789.76 0.15 આર બરાબર 0.15 આવશે ઓકે તો ફ્રેન્ડ્સ જો જ્યારે તમારે એક્સ અને વાય માં જ્યારે એક્સ બાર અને વાય બાર તમને અપૂર્ણાંક સંખ્યા મળે છે બરાબર ત્યારે તમે એક્સ વાયવાળી અથવા તો યુવીવાળી રીત વાપરી શકો છો બરાબર પણ જો તમને આમાં યુવીવાળી રીત નથી વાપરવી તમને એક્સ વાયવાળી રીત ઇઝી પડે છે તો પણ તમે આમાં વાપરી શકો છો ઓકે બટ એ તમારા પર છે કે તમને કઈ રીત સહેલી લાગે છે ઓકે તો તમને આજે એક દાખલો આપણે
બીજો પણ એક ગણાવી દઈએ, બરાબર, જેને તમને એક સિમ્પલ એક નાનો બીજો એક દાખલો ગણાવી દઈએ, બરાબર, તો તમને સરળતા રહે, બરાબર, સમજવામાં. ચલો એક દાખલો બીજો ગણી લઈએ આપણે. દાખલા નંબર 31. તમને કીધેલું છે નીચેની માહિતી પરથી એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક મેળવો. તમને સહસંબંધાંક શોધવાનું કીધું છે. એમાં એક્સની કિંમત આપેલી છે 2.0, 4.0, 1.2, 0.4, 2.4. વાયની કિંમત છે 5.4, 0.9, 6.3, 1.8 અને 3.6. જ્યારે તમને આ રીતે પોઈન્ટમાં આપેલું હોય, એક્સ અને વાય જ્યારે તમને પોઈન્ટમાં આપેલા હોય ત્યારે તમારે ફરજિયાત યુ અને વી વાળી જ રીત વાપરવાની. ઓકે, એમ તો પહેલાંમાં કોઈ રૂલ્સ નથી. જ્યારે અપૂર્ણાંકમાં તમને એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંકમાં મળે છે ત્યારે એમાં કોઈ નિયમ નથી કે તમારે એક્સ વાય વાળી રીત વાપરો કે યુવી વાળી, બરાબર. પણ જ્યારે તમને આ રીતે પોઈન્ટમાં હોય ત્યારે તમારે ફરજિયાત, હું તમને સજેશન આપું છું કે તમારે યુ અને વી વાળી જ રીત વાપરવાની. ઓકે, જેનાથી તમારે પોઈન્ટ નીકળી જાય, બરાબર. પોઈન્ટ નીકળી જાય ત્યારે તમને એકદમ ઇઝી પડશે દાખલો. ઓકે, તો આમાં તમે ખાસ ધ્યાન રાખો છો કે તમારે કઈ રીત આમાં વાપરવાની છે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે દાખલો. મેં રકમ લખી દીધી છે. આમાં એક્સ અને વાય આપેલા છે, બરાબર. આમાં જો તમને એક્સ વાય વાળી રીત વાપરવી હોય તો પણ તમને છૂટ છે, બરાબર. એનો કોઈ નિયમ છે નહીં. છતાં પણ તમને ઇઝી પડે એના માટે કહું છું કે યુવી વાળી રીત વાપરો છો તો બેસ્ટ રહેશે, બરાબર. ચલો હવે યુવી વાળી રીત વાપરીએ તો સૌથી પહેલાં આપણે પોઈન્ટ નીકાળવા માટે આમાં શું કરવું પડે? સૌથી પહેલાં આપણે શોધીશું યુ, બરાબર. યુ બરાબર, હવે એને કિંમત આપણે જ્યારે પોઈન્ટ નીકાળવા, આમાંથી પોઈન્ટ નીકાળવા તો કાં તો તમે એને 0.1 વડે ભાગી દો છો, ઓકે, અથવા તો 10 વડે ગુણી દો છો તો પણ પોઈન્ટ નીકળી જશે, બરાબર. ખ્યાલ આવે છે? કેમ કે સહસંબંધાંકમાં તમે ગુણાકાર કરો કે ભાગાકાર કરો, તમારે આન્સરમાં કોઈ જ ફરક પડવાનો નથી. ઓકે, તો યુવી વાળી રીતમાં તમારે આને પોઈન્ટ નીકાળવા માટે 0.1 વડે ભાગો છો અથવા તો 10 વડે ગુણી દો છો. હું 0.1 વડે ભાગી દઉં છું તો આનો પોઈન્ટ નીકળી જશે. માઇનસ તમારે જો ઈચ્છા હોય તો તમે માઇનસ કરી શકો છો, બરાબર. માની લો કે આમાંથી હું 0.4 માઇનસ કરું, બરાબર, અને 0.1 વડે ભાગી દઉં તો પણ ચાલે, કેમ કે સૌથી નાની સંખ્યા તમારે 0.4 છે, બરાબર. તમારી રીતે કરવું હોય તો પણ કોઈ વાંધો નથી. 0.4 આપણે માઇનસ કરીને 0.1 વડે ભાગી દઈએ, બરાબર. વી બરાબર આપણે શું લઈશું? વાય માઇનસ સૌથી નાની સંખ્યા 0.9 છે તો આપણે માઇનસ કરી દઈએ અને 0.1 વડે ભાગી દઈએ. ઓકે, તમારી ઉપર છે તમારે કઈ રીતે કરવું છે. માની લો કે આમાંથી તમારે કશું માઇનસ કરવું નથી, ખાલી 0.1 વડે જ ભાગવું છે તો પણ એ તમારા પર છે, તમારી ઈચ્છા. ઓકે, ચલો હવે સૌથી પહેલાં તો આપણે માઇનસ કરીને આપણે કરીએ તો 2 માઇનસ 0.4, બરાબર. તો કેટલા આવશે? 1.6 ભાગ્યા 0.1 કરીએ તો આનો પોઈન્ટ નીકળી જશે, આવશે અહીંયા 16. ઓકે, 4 માઇનસ 0.4 એટલે 3.6 ભાગ્યા 0.1, ઓકે, તો અહીંયા આવશે 36. 1.2 માઇનસ 0.4, 0.8 આવશે ભાગ્યા 0.1 એટલે આવશે 8. 0.4 માઇનસ 0.4 એટલે 0 આવશે અને ભાગ્યા 0.1 એટલે 0 જ આવશે. 2.4 માઇનસ 0.4, ઓકે, તો અહીંયા આવશે તમારે 2, બરાબર. પણ હવે 2 ને તમે ભાગ્યા 0.1 કરો તો અહીંયા થઈ જશે તમારે 20. ઓકે, 2 ભાગ્યા 0.1 એટલે તમારે થઈ જશે અહીંયા 20. ઓકે, ચલો હવે વી બરાબર શું હતું? વાય માઇનસ 0.9 ભાગ્યા 0.1. તો વાયમાંથી આપણે 0.9 માઇનસ કરીશું અને 0.1 વડે ભાગીશું તો 5.4 માઇનસ 0.9, 4.5 ભાગ્યા
0.1 એટલે આવશે અહીંયા 45. ઓકે 0.9 માઇનસ 0.0 0 જાય જશે 6.3 માઇનસ 0.9 ભાગ્યા 0.1 એટલે અહીંયા આવશે 54. 1.8 માઇનસ 0.9 ભાગ્યા 0.1 એટલે 9. 3.6 માઇનસ 0.9 ભાગ્યા 0.1 એટલે આવશે 27. સિગ્મા યુ અને સિગ્મા વી આપણે શોધી દઈશું પછી. ચલો શોધી દઈએ તો 16 પ્લસ 36 પ્લસ 8 પ્લસ 20 ઓકે એટલે સિગ્મા યુ આવશે એસ. વી શોધીએ તો 45 પ્લસ 54 પ્લસ 9 પ્લસ 27 બરાબર 135 સિગ્મા વી. ચલો અહીંયા આવશે યુવી. તો યુવી આપણે શોધી દઈએ 16 ગુણ્યા 45 720 0 8 ગુણ્યા 54 ઓકે અહીંયા આવશે 432 0 20 ગુણ્યા 27 540. ટોટલ કરો અહીંયા તો અહીંયા આવશે 1692 સિગ્મા યુવી. અહીંયા આવશે યુ સ્ક્વેર અને વી સ્ક્વેર. ઓકે કોલમ તો એના એ જ બનવાના છે અહીંયા યુ સ્ક્વેર અને વી સ્ક્વેર. ઓકે તો 16નું થશે અહીંયા 256 36નો સ્ક્વેર થશે 1296 8નું 64 0 400. ઓકે આનું ટોટલ કરી દઈએ આપણે તો 2016 સિગ્મા યુ સ્ક્વેર બરાબર 2016. વી સ્ક્વેર શોધી દઈએ તો 45નો સ્ક્વેર 2025 0 54નો સ્ક્વેર 29 16 9નો 81 27નો થશે 729. આનું ટોટલ કરીએ તો સિગ્મા વી સ્ક્વેર આપણને મળશે અહીંયા બરાબર. તો વી સ્ક્વેર 20 25 પ્લસ 29 16 પ્લસ 81 પ્લસ 729 બરાબર વી સ્ક્વેર 57 51. ઓકે ચલો હવે આને સૂત્રમાં આપણે મૂકી દઈએ તો આરનું સૂત્ર તો આર બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ડિવાઇડેડ બાય n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો સ્ક્વેર n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો સ્ક્વેર. ઓકે સૂત્રમાં આપણે કિંમત મૂકતા જઈશું. સૌથી પહેલાં n તો n આપણે કેટલા છે 3 ને 2 5. સિગ્મા યુવી તો સિગ્મા યુવી છે 1692 માઇનસ સિગ્મા યુ 80 સિગ્મા વી 135 ભાગ્યા 5 સિગ્મા યુ સ્ક્વેર 2016 માઇનસ 80નો સ્ક્વેર 5 સિગ્મા વી સ્ક્વેર 57 51 માઇનસ સિગ્મા વી 135નો સ્ક્વેર. સાદું રૂપને આપણે સોલ્વ કરી દઈએ તો કઈ રીતે થશે તો 5 ગુણ્યા 1692 8460 માઇનસ 80 ગુણ્યા 135 બરાબર 10,800. ઓકે પછી નીચે આપણે સોલ્વ કરીએ તો 2016 ગુણ્યા 5 10,080 માઇનસ 80નો સ્ક્વેર 6400 નીચે 57 51 ગુણ્યા 5 28,755 માઇનસ 135નો સ્ક્વેર 18,225. ઓકે ચલો આને સોલ્વ કરીએ તો 8460 માઇનસ 10,800 માઇનસ 2340 આમાંથી માઇનસ કરીએ તો 10,080 માઇનસ 6400 3680 28,755 માઇનસ 18,225 10,530 વર્ગમૂળ નીકાળીએ તો 3680
60.66 ગુણ્યા 10,530નું વર્ગમૂળ નીકાળીએ તો 102.62 ગુણાકાર કરીએ બંનેનો તો 60.66 ગુણ્યા 102.62 ઓકે તો નીચે આવશે 6,224.93 બરાબર. આનો આપણે ભાગાકાર કરીએ તો શું થશે 2340 ભાગ્યા 6,224.93 તમારો આન્સર આવશે 0.38 બટ માઇનસ 0.38 આવશે ઓકે. આર બરાબર માઇનસ 0.38 કેમ કે આ જે સંખ્યા છે તમારે માઇનસમાં છે બરાબર. માઇનસ 2340 છે અને ભાગાકાર કરીએ આપણે આને કોઈ સંખ્યાને તો એ શું થઈ જશે માઇનસમાં આન્સર આવશે ઓકે. કેમ કે એક પ્લસ છે અને એક માઇનસમાં છે. તો આઈ હોપ કે તમને આ દાખલામાં ખબર પડી છે. નથી ખબર પડી તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો બરાબર. આજે તમારે આ હોમવર્ક જે છે ઘરે કરવાનું છે. દાખલા નંબર 32, 33, 34 અને 35 4 દાખલા તમારે ઘરેથી કરવાના છે. તમે નોટ્સ બનાવી દો છો અથવા તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બરાબર. તમારે આના સહસંબંધાંક શોધવાનો છે. સોરી, તમારે 32 પછી 34 અને 35 ઓકે. આમાં 33માં ફક્ત સહસંબંધાંક શોધો છો, ક્રમાંક સહસંબંધાંક બાકી રાખો છો બરાબર. એટલે 32 થી 35માં ફક્ત સહસંબંધાંક જ તમારે શોધવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી બરાબર. તો આ 4 દાખલા દરેક જણાએ હોમવર્ક કરવાના છે ઓકે. થેન્ક યુ સો મચ.